નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। જે પ્રમાણે વરસાદ જે આખા ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે પડ્યો, ત્યારબાદ જે વરસાદને લઈને શહેરોમાં જે મુશ્કેલી પડી છે, અને ખાસ કરીને એક જ મુશ્કેલી છે રોડ રસ્તાને લઈને। રોડ રસ્તાને લઈને એટલા બધા ખાડા પડે છે, એટલા બધા ભૂવાઓ પડે છે, રોડ રસ્તા તૂટી જાય છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીની વાતો વચ્ચે આ બધી જ કામગીરી થઈ હોય તો રોડ રસ્તા કેમ રિપેર થતા નથી, અથવા રોડ રસ્તાની જે એની ક્વોલિટી છે કેમ મેન્ટેન થતી નથી, અને વરસાદ રહી ગયા પછી જે મુશ્કેલી પડતી હોય છે, ખાસ કરીને આ તમે જુઓ સુરતમાં જે એસએમસીની બેદરકારી છે, એક યુવકનો જીવ લીધો કારણ કે ઊંડા ખાડામાં બાઇક સ્લીપ થઈ ગયું અને યુવકનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું, એ મૃત્યુ પામ્યો। એટલે ગુણવત્તાના અભાવે થોડા જ સમયમાં રોડ તૂટવા અથવા તો ખાડા પડવા બહુ સ્વાભાવિક થઈ ગયું છે। ડામર ઉખડી જાય, કપચી રોડ પર વિખેર થઈ જાય અને પછી વાહન ચાલકોની મુશ્કેલી ચરમસીમાએ પહોંચી જતી હોય છે। એટલે એક વાત એ આવે છે કે પ્રી મોન્સૂનની વાતો થાય છે, પ્રી મોન્સૂનનું બજેટ ફળવાય છે, પ્રી મોન્સૂનની કામગીરી થાય છે, તો પોસ્ટ મોન્સૂન કેમ નહીં? કારણ કે વરસાદ પછી રસ્તા રિપેરિંગનું એક મેગા અભિયાન પણ જરૂરી છે, જે ક્યાંક હાથ નથી ધરાતું। પોસ્ટ મોન્સૂન કામગીરી હવે એવું લાગે છે કે સમયની માંગ બની છે કે જો પ્રી મોન્સૂન કામગીરી થતી હોય તો પોસ્ટ મોન્સૂન કામગીરી વરસાદ રહી ગયા પછીની કામગીરી પણ ત્વરિત થવી જોઈએ, અને પોસ્ટ મોન્સૂન પ્લાન ફરજિયાત બનવો જોઈએ એવી પણ એક માંગ ઉઠી છે। બીજું કે પ્રી મોન્સૂનની તૈયારી પૂરતી હોય તો પછી પોસ્ટ મોન્સૂન પણ એટલું જ જરૂરી છે એવું માનવાવાળો વર્ગ પણ વધી રહ્યો છે। ખાડા પડે છે વરસાદ બાદ અને એને પૂરવા માટેની કાયમી વ્યવસ્થા ક્યારે થશે એ પણ એક સવાલ છે। દર વર્ષે એક જ સમસ્યા હોય છે તો કાયમી ઉકેલ કેમ નથી આવતો? અને વરસાદ બાદ રસ્તાની ગુણવત્તાનું જે ઓડિટ થવું જોઈએ, આ ઓડિટ ફરજિયાત થવું જોઈએ, જે થતું નથી ક્યાંક। અને જો પોસ્ટ મોન્સૂન પ્લાન અમલમાં આવે તો અકસ્માતો ઘટે, વાહનોને નુકસાન ઓછું થાય, મોટી મોટી ટ્રકો, ટ્રેલર અને જે બસો છે એને જે પ્રમાણે નુકસાન થતું હોય છે, ખાસ કરીને ટ્રાન્સપોર્ટરને બહુ જ મોટા નુકસાન આવતા હોય છે માલની હેરાફેરી કરવામાં અને મેન્ટેનન્સમાં ગાડીઓના। તો ચર્ચા કરવી છે કે પ્રી પછી પોસ્ટ મોન્સૂન કેટલું જરૂરી? ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે એઆઈએમટીસી એટલે કે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર સંઘવી છે। જીતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્તે। સાથે જ સિવિલ એન્જિનિયર જાણીતા હિમાંશુ નાણાવટી મારી સાથે છે। હિમાંશુભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્તે। અને સુરતથી સામાજિક કાર્યકર જેબી જાની મારી સાથે છે। જેબી, આપનું પણ લોકમંચમાં સ્વાગત। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર સાહેબ। યસ, શરૂઆત હિમાંશુભાઈ આપનાથી કરીએ, કારણ કે રોડ તૂટી જાય છે, ખાડાઓ પડી જાય છે, મોટા મોટા ખાડા પડે છે, પહેલા નાનો ખાડો પડે પછી મોટા ખાડામાં રૂપાંતરિત થાય। શું લાગે છે કે આની પાછળના ટેકનિકલ કારણો હિમાંશુભાઈ કયા, અને ખરેખર ટેકનિકલ છે કે માનવીય ભૂલના કારણો છે? બંને કારણો છે। ટેકનિકલ કારણ એ છે કે આપણે ત્યાં સીઝન જે બદલાય છે એની સાથે જે ડામર હોય છે એમાં પણ ફેરફાર થતો હોય છે ને એને કારણે ક્રેકો ડેવલપ થતી હોય છે। માનવી ભૂલ એ છે કે જે પ્રોપર ડામર વાપરીને એને રોડ બનાવવો જોઈએ એ નથી બનતો। આ બે કારણ છે, અને જ્યાં ક્રેકો પડતી હોય છે ત્યાં આગળ ખાડા વધવાની શક્યતાઓ વધી જાય છે। એટલે ચોમાસા દરમિયાન તો એની ઘણી જ અસર થાય, કારણ કે એ ક્રેકો પહોળી થઈ જાય છે અને જે નીચેનો બેઝ છે જેને પ્રોપર ક્યોરિંગ કરવું પડે એ નથી થતું, એને કારણે ભૂવા પડે છે, મોટા ખાડા પડી જાય છે। બિલકુલ, એટલે હિમાંશુભાઈ જે પ્રમાણે આપે કહ્યું કે જે પહેલા ક્રેક પડે છે પછી ક્રેક મોટી પડે છે, એના ખાડા થઈ જાય છે, ઘણીવાર કપચી પણ બહાર આવી જાય છે, બહાર આવી જાય। હા, તો એક વસ્તુ ફાઇનલ કે ગુણવત્તાયુક્ત કામ થતું નથી હિમાંશુભાઈ? વાત સાચી છે। એની પાછળના શું કારણ? કેમ ગુણવત્તાયુક્ત કામ નથી થતું? ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે અને એના બધા નોર્મ્સ હોય છે, છતાં પણ ગુણવત્તાવાળું કામ કેમ મળતું નથી? કારણ કે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપાય છે એની પાછળ ઓથોરિટીનું જે પ્રોપર સુપરવિઝન હોવું જોઈએ એ નથી હોતું। એટલે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરતા હોય છે, ને કોન્ટ્રાક્ટર પોતે પણ ધ્યાન નથી રાખતા, એ પણ એના માણસો ઉપર બધું સોંપી દે છે। આ સૌથી મોટું રીઝન છે। એટલે ક્યાંક એક આક્ષેપ જે હિમાંશુભાઈ લોકો કરી રહ્યા છે
કે કોન્ટ્રાક્ટરોની અને જે લોકપ્રતિનિધિઓ એટલે નેતાઓની જે મિલીભગત હોય છે ને એને લઈને આ રોડના કામ સોંપાય છે, જેને લઈને આ પ્રજા ભોગવી રહી છે, એમાં આપ કેટલા સહમત છો? 100% સહમત છું. અચ્છા હિમાંશુભાઈ, લાગે છે કે પ્રી મોન્સૂનની કામગીરી થાય છે, એના માટે બજેટ ફળવાય છે, કામગીરીના દાવા થાય છે, ચલો ભલે થતું, છતાં પણ જે પ્રજા હેરાન થાય છે, તો પોસ્ટ મોન્સૂન રોડ ઇન્સ્પેક્શન પણ એટલું જ ફરજિયાત હોવું જોઈએ, માનો છો આપ? 100%. સૌથી પહેલા તો પ્રી મોન્સૂન પ્લાન જે નક્કી થાય છે એમાં કોઈ રોડનું ઓડિટ થતું જ નથી. સૌથી પહેલી વાત એ જે ખરેખર જરૂરિયાત વાળું છે. અને પોસ્ટ મોન્સૂન પણ કોઈ ઓડિટ થતું નથી. માત્ર જ્યાં બૂમ ઉઠે કે અહીંયા ખાડો મોટો પડ્યો છે અથવા તો જ્યાં હેવી ટ્રાફિક હોય એના પૂરતું જ કોર્પોરેશન વાળા કામ કરતા હોય છે, બાકી ક્યાંય ધ્યાન આપતા નથી. ઓકે હિમાંશુભાઈ, શું લાગે છે કે કઈ બાબતનું ખાસ ધ્યાન આપવું પડે અને પોસ્ટ મોન્સૂન કામગીરી છે એમાં કયા પ્રકારના પગલા લેવામાં આવે કે જેથી લઈને સ્થાનિકોને અથવા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, અને સમય સાથે કેટલી માંગ આપ માનો છો કે ખરેખર હવે આ જરૂરી બન્યું છે ને અમલમાં લાવવું જોઈએ? સૌથી પહેલા તો જ્યાં પણ ખાડા પડ્યા હોય, નાનો ખાડો હોય એ ધીમે ધીમે મોટો થતો હોય છે. સૌથી પહેલા તો ત્યાં માત્ર એ લોકો એક ઝંડો રોપી દે છે, એ ના ચાલે. એને પ્રોપર બેરિકેડિંગ કરીને અને સાઇન બોર્ડ મૂકવા જોઈએ સૌથી પહેલા તો. અને બને ત્યાં સુધી બને એટલી ત્વરાથી એ ખાડો પૂરીને વાહન ચાલકો આરામથી જઈ આવી શકે એ નિશ્ચિત કરવું જોઈએ. પણ હિમાંશુભાઈ, એક દાવો એ થાય, જ્યારે અમે સવાલો કરતા ત્યારે એમ કહેતા છે કે ડામરને ને પાણીને વેર છે એટલે રસ્તા તો તૂટવાના જ, આવા જવાબ મળતા હોય છે, તો શું અસ્વીકારી લેવાનું અને આ સમસ્યા રોજિંદી છે, મતલબ દર વખતે રહેવાની એવું સ્વીકારીને ચાલવાનું નાગરિકોએ? એ 50% સાચું છે, 50% ખોટું છે. પાણી ને ડાબર ને જે આપણે કહીએ ગુજરાતીમાં આડવેર છે એ વાત સાચી છે, પરંતુ જો એને પ્રોપર કામ થયું હોય તો એટલો બધો પ્રોબ્લેમ ના થવો જોઈએ જે આપણને દેખાય છે. ચલો બરાબર. જીતુભાઈ, આપનું શું માનવું છે? ખરાબ રસ્તાઓ જે પરિસ્થિતિ સર્જાય છે અત્યારે, જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે પછી શહેરના રસ્તા હોય, જે પ્રમાણે ખરાબ રસ્તાઓ જોવા મળે છે, ખાડા જોવા મળે છે, ટ્રાન્સપોર્ટરોની જે ટ્રક હોય અથવા તો મોટું માની લો કે ટ્રેલર હોય કે બસ હોય, કમર્શિયલ વાહનોના અકસ્માતમાં કેટલો વધારો થયો છે અને કેટલી સ્થિતિ ગંભીર છે એવું માનો છો જીતુભાઈ? કોમર્શિયલ વાહનો ના અકસ્માત તો ખરેખર પરિસ્થિતિ એવી હોય છે કે જે ખાડા પડેલા છે, એન્જિનિયરિંગ હિમાંશુભાઈ જે વાત કીધી એની સાથે 100% અમે સહમત છું કે ક્યારેય પણ ગુણવત્તા વાળું કામ આ દેશની અંદર નથી થયું. તમને એક ઉદાહરણ ખાલી નાનું એવું આપું, અમદાવાદ શહેરનું. આપણો સીજી રોડ 25 વર્ષ પહેલા એ કેશવ વર્મા સાહેબે પોતે જાતે પોતાની દેખરેખની અંદર સ્ટેડિયમ થી લઈ અને પંચવટી 4 રસ્તા સુધીનો એ રોડ બનાવેલો હતો. આજે 25 વર્ષથી એની ઉપર ક્યારે પણ પેવરિંગ નું પણ કામ નથી થયું. બરાબર. એનો અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ એમાં શું મટીરિયલ વાપર્યું કે કેવી રીતે વાપર્યું, અને એની અંદર ખરેખર તો જવાબદેહી જે તે વ્યક્તિની સાથે સાથે સરકાર તરફી બી જે અધિકારીઓ હોય, જેમ હિમાંશુભાઈ કીધું કે એનું પાછળ ઓડિટ જ થતું નથી, એ ઓડિટ ના થયું તો એમને પણ દંડાત્મક પગલા લેવા જોઈએ. ખાડાના કારણે અકસ્માતોનું પ્રમાણ વધે જ્યારે નેશનલ હાઈવે અથવા તો સ્ટેટ હાઈવે એ બધી જગ્યાએ જ્યારે પણ અકસ્માત થાય છે તો સામાન્ય રીતે નાના વાહન એ ખાડામાંથી બચવા માટે પોતાનો રોડ છોડી અને આગળ અવળા ચાલવા માંડે, અને એવા કારણે નાની એવી બી ટક્કર જો મોટા વાહનને કારણે લાગે તો એ માણસની અંદર કેઝ્યુઆલિટી સુધીની બી જે જવાબદારીઓ ઘણી વખત ઊભી થઈ જતી હોય છે. એટલે ખરેખર તો રોડનું કન્સ્ટ્રક્શનનું જે છે એ કામ હંમેશા ગુણવત્તાના ધોરણે, કાયમિક ધોરણે, આની અંદર દરેક વખતે જે
ન્યૂઝપેપર અથવા તો મીડિયા દ્વારા આપણે સમજીએ છીએ કે જે કંઈ બી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે એ મોટા મોટા કોન્ટ્રાક્ટરો આ કામ હાથમાં ટેન્ડરિંગમાં લેતા હોય છે, પણ એના પછી એમનાથી જે માણસો કોન્ટ્રાક્ટ ખરેખર ભરી નથી શકતા અથવા તો એમની પાસે કામ દેવા 25-50 માણસોને સબ કોન્ટ્રાક્ટ આપી અને ટોટલી આ કામ પાર પાડવામાં આવે છે. અને એની અંદર જે ઓડિટ વાળી વાત આવી એ જે તે જગ્યાએ જે તે માણસોની સાથે બેસી અને સંકલનમાં અન્યથા આજે એક જ ઉદાહરણ આપણે આપ્યું મેં તમને કે ભાઈ આ રોડને 25 વર્ષમાં કંઈ ના થયું તો આ બધા રોડ આવી રીતના બની જ શકે, પણ સરકારના અધિકારીઓ ક્યાં જશે તો એ વખતે. એટલે જીતેન્દ્રભાઈ, ટ્રાન્સપોર્ટરોને આર્થિક રીતે કેટલો ફટકો પડે છે અને કામગીરી પર તમારી અસર પડે છે આ ચોમાસા દરમિયાન જે રોડ રસ્તાની પરિસ્થિતિ એને લઈને? ચોક્કસપણે એનું બે વસ્તુ થઈ જાય છે. એક તો અમે અત્યારે આજની તારીખમાં આખા દેશની અંદર જે બી રોડો બને છે એમાં યુઝર ફી તરીકે ટોલ ભરીએ છીએ. હા, એ ભરવાનું કારણ એક જ હતું ને અમારી બી સહેમતી એટલા માટે અમે આપેલી હતી કે ભાઈ અમારું વેરેન્ટે એટલે ટાયર, સ્પેર પાર્ટ, આ જે આપે કીધું એમ અકસ્માત, આ બધી વસ્તુનું અમને પહેલા જયારે આ બધી આંબળી પીપળી બતાવી હતી ને મોટા મોટા આંબા બતાવ્યા હતા કે ભાઈ આ બધું તમારું ઓછું થશે. ચોક્કસપણે રોડ અને મોટા પહોળા રોડ થવાના કારણે એની અંદર ઘણો બધો ફરક પડ્યો છે, પણ પાછું એની જ વાત આવે છે કે જ્યાં જ્યાં ખાડા પડી જાય છે, આ પડી જાય છે, એટલે પેલું આપણે 12 મહિનાની અંદરથી 10 મહિનામાં જે રીતે ગાડી ડ્રાઈવર બી ચલાવવા માટે પેલો ફેમિલિયર થઈ ગયો હોય એના બદલે આવા ખાડા કે એવું અચાનક આવી જાય અથવા તો એમાં ધ્યાન જ નથી રહેતું ઘણી જગ્યાએ કેવી જગ્યાએ ખાડા પડી ગયા હોય તો એ ગાડીની અંદર જો ગાડી ખાડામાં પછડાય તો અમારા વેરેન્ટરનું બી ઘણું બધું પ્રમાણ વધી જાય. પ્લસ આ ખાડાઓને કારણે એક અકસ્માત થાય એના કારણે અડધો કલાક, 2 કલાક ટ્રાફિક જામ રહે તો અમારી જે રાઉન્ડ ટ્રીપ હોય છે એ ટ્રીપની ઉપર પણ અસર થાય. અમે કોમર્શિયલ વાહનો ચાલતા હોય એ બધા જો એના પૈડા ફરતા હોય કે ટાયરના વ્હીલ સર્ક્યુલેટ રહે તો જ 2 પૈસા કમાઈ શકીએ, અન્યથા જયારે બી એ ઉભા રહી જાય તો એની અંદર અમારે પારાવાર નુકસાન સહન કરવું પડે. ચલો, બિલકુલ સામાજિક કાર્યકર જે બી મારી સાથે છે, જે બી આપનું શું માનવું છે? જે પ્રમાણે દર વર્ષે રોડ બને છે, તૂટી જાય છે અને ખાસ ગુણવત્તાની ખાતરી કદાચ આપવામાં આવે છે પણ ગુણવત્તાયુક્ત કામ થતું નથી. શું લાગે છે જે બી કે ગોડાદરામાં જે એસએમસી ની બેદરકારી આવી, ઊંડા ખાડામાં બાઇક સ્લીપ થયું, યુવકનું મોત થયું, આ તો એક ચોક્કસ કારણ સામે છે જ, પણ કયા પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને શું માનો છો કે પ્રી મોન્સૂન બાદ પોસ્ટ મોન્સૂન કેટલું જરૂરી માનો છો? ખૂબ સરસ વાત કરી આપશ્રીએ અને બંને વડીલોએ પણ બહુ સારી વાત કરી છે કે સુરત મહાનગરપાલિકામાં હાલના દિવસોમાં આપણે જોઈએ સાહેબ તો દલા તરવાડી જેવો ખાત છે. તો દરેક ક્ષેત્રમાં મેં સાહેબ 6થા મહિનામાં કીધેલું કે જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ પ્રમાણે સુરતમાં નહીવત થઈ છે. ઠેર ઠેર ખાડાઓ, તોતિંગ વૃક્ષો, અને મેં એ પણ કીધેલું સાહેબ કે સુરતમાં જ્યારે બી પાણી આવે છે તેનું કારણ ખાડી હોઈ શકે. જી, જે બી બોલો. ઘણા વિસ્તારો અમારે સુરતમાં એવા છે સાહેબ. ગોડાદરા વિસ્તારમાં આપ સાહેબે જે વાત કરી કે ગોડાદરા વિસ્તારમાં જે ઘટના ઘટી એ બિલકુલ એનું કારણ પણ આ જોઈ શકે સાહેબ કે જે ખાડામાં જે બાઇક સવાર જે સ્લીપ થઈ ગઈ અને અકસ્માત તેમનું ઘણા કિસ્સામાં બને છે. રોડ રસ્તાને કારણે સુરતમાં, ગુજરાતમાં સાહેબ લોકો અમુક ટાઈમ એવું થાય છે કે ખબર નહીં હવે શું હોય, બાકી અકસ્માતનો ભોગ બહુ જ લોકો બને છે. લોકોના ઘરમાં પણ પાણી બહુ જ ઘૂસી જાય છે અને ક્યાંક ને ક્યાંક જે કામગીરી જમીની લેવલે થવી જોઈએ, રસ્તા ઉપર થવી જોઈએ, એના કારણે પોતાની ઓફિસમાં બેઠા બેઠા કાગજાત ઉપર કામગીરી જે થાય છે સાહેબ, અમારા અહીંયા ધારાસભ્યો પણ ઘણી વખત કહે છે કે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની ખૂબ નબળી કામગીરી છે. એ ધારાસભ્યો પણ સ્વીકારે છે અને સુરત શહેરની જનતા પણ સ્વીકારે છે કે ક્યારેક ક્યારેક સુરત સાહેબ રામભરોસે થઈ જાય છે અને એના કારણે મધ્યમ વર્ગને, નાના લોકોને બહુ તકલીફ પડે છે. આખી વાત નથી, હું આખા ગુજરાતની ને ભારતની વાત કરી રહ્યો છું. જે પ્રમાણે ખાડા, વરસાદ આવે છે, વરસાદ રોકાઈ જાય ત્યારબાદ રોડની જે પરિસ્થિતિ થાય છે, નાના ખાડા મોટા બનતા જાય છે અને બહુ જ મોટા, ઘણીવાર આખા વાહનો અંદર ઉતરી જતા હોય છે. એટલે શું લાગે છે કે માત્ર ખાડા કરવાની વાતો છે કે જવાબદારી પણ નક્કી થવી જોઈએ?
બિલકુલ બિલકુલ સાહેબ, અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ એની ઉપર પણ પૂરેપૂરી જવાબદારી એની હોવી જોઈએ સાહેબ. આપણે જોયું તો ત્વરિત ગતિએ કામ થતું જ નથી. પર તેની આયુષ્ય એટલી બધી વધારે હોય છે, મહિનો મહિનો 2 મહિના સુધી ખાડા હોય છે. તો તંત્ર જાય છે ક્યાં? એક બીજું કે તંત્રને પણ ખબર છે કે હાલના દિવસોમાં ખાડાના કારણે અકસ્માત થાય છે, ટ્રાફિક થાય છે અને પાણી ભરાય છે. તો મુખ્ય સમસ્યા અકસ્માતની ખાડા જ હોઈ શકે છે સાહેબ, અને ક્યાંક ને ક્યાંક તંત્રની 100% આમાં ઢીલી નીતિ હોઈ શકે સાહેબ. ઓકે, એટલે હિમાંશુભાઈ એક સવાલ એ છે કે માની લો કે જ્યારે રોડ રસ્તા બનતા હોય સાહેબ, ત્યારે રોડની જ્યારે ડિઝાઇન આખી તૈયાર થતી હોય ત્યારે ડ્રેનેજ નેટવર્કનું કેટલું મહત્વ હોય છે, અને ડ્રેનેજ નેટવર્કને કેટલું એકચ્યુઅલ મહત્વ જે આપવું જોઈએ એટલું મળે છે કે નથી મળતું, હિમાંશુભાઈ? ડ્રેનેજ નેટવર્કનું મહત્વ તો ઘણું જ વધારે હોય છે. એને મહત્વ તો મારા હિસાબે 5% નથી અપાતું. અને રોડ બનતા પહેલા ડ્રેનેજ, વોટર લાઇન, ઇલેક્ટ્રિસિટી લાઇન એ બધું પહેલા કરવું જોઈએ, જે નથી થતું. પહેલા રોડ થાય છે, પછી આ બધો નેટવર્કની ચર્ચા થઈને પછી એ બધા કામ થાય છે. એટલે પાયાથી જ ભૂલ થતી હોય છે. એટલે ડ્રેનેજ નેટવર્કમાં તો બહુ જ મહત્વ છે, જેને કારણે આ ખાડા પડવાનું પણ એક રીઝન છે. એટલે જવાબદેહી નક્કી થવી જોઈએ ને હિમાંશુભાઈ, આપ માનો? 100% જવાબદેહી નક્કી થવી જોઈએ. તો કારણ કે આપણે જોઈએ તો ઇવન દરેક જગ્યાએ તમે જુઓ તો કોઈ પણ અધિકારી હોય ને, કે નાનો હોય કે મોટો હોય, એ બચાવવામાં જ સરકાર પડી હોય છે લોકોને. અચ્છા હિમાંશુભાઈ, જે બી કોન્ટ્રાક્ટર હોય જેને રોડ બનાવવા આપ્યો હોય તો એના માટેની એક ડિફોલ્ટ લાયબિલિટી પીરિયડ હોય છે. હા, ડિફોલ્ટ લાયબિલિટી પીરિયડ કેટલો હોય છે, શું માનો છો? અને બીજું કે પોસ્ટ મોન્સૂન રોડ ઓડિટ કેટલું જરૂરી બન્યું છે? લાયબિલિટી તો 5 વર્ષ માટે હોય છે, પરંતુ ખબર નથી, 1 વર્ષે એ લોકોની લાયબિલિટી માટે કશું સરકાર કરતી નથી. આપ જોવો જ છો કે નવો રોડ થયો હોય તો 1 વર્ષ પણ નથી ચાલતો, અને કોન્ટ્રાક્ટરને કશું જ થતું નથી, અને દંડ પણ થતો નથી. બહુ વધારે ઉહાપો થાય તો બહુ તેમને બ્લેકલિસ્ટ કરે, પણ બ્લેકલિસ્ટ પર્ટિક્યુલર એક ટેન્ડર માટે જ કર્યો હોય ને. પાછી બીજી જગ્યાના ટેન્ડર માટે તો બ્લેકલિસ્ટમાં હોય જ નહીં. બરાબર, એટલે બીજામાં જે બ્લેકલિસ્ટ હોય એને સોંપવામાં આવે. હા, એને કામ સોંપવામાં આવે પાછું. પણ હિમાંશુભાઈ, ખાડા જે હોય છે ધીમે ધીમે આપણે કહ્યું કે એક તિરાડ પડે પહેલા તો રોડ પર, પછી ખાડો પડે, પછી એમાંથી ધીમે કપચીઓ છૂટી પડતી જાય અને ખાડો ઊંડો બનતો જાય. તો નાના ખાડા મોટા બને એ પહેલા કયા પ્રકારનું પ્રિવેન્ટિવ એક મેન્ટેનન્સ હોઈ શકે કે જેને લઈને નાના ખાડા મોટા ન બને, એવું કોઈ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ખરું? હા, ખરું ને. તમે જે પણ રોડ છે એનું ઓડિટ થવું જોઈએ, અને જ્યાં જ્યાં પણ આવી ખામી દેખાય તેને તરત કોઈ પણ રીતે, એના માટે ગાઈડલાઈન તો છે જ, તો એ પ્રમાણે એને એક રિપેર કરીને વ્યવસ્થિત કરવો જોઈએ. ગાઈડલાઈન સરકારની જ છે આમાં ગાઈડલાઈન, પણ એને ફોલો થતી નથી. તો જીતુભાઈ, જે પ્રમાણેની વાત છે કે ભાઈ ગાઈડલાઈન છે, એના જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો હોય અથવા જેનું ટેન્ડર પાસ થયું એના માટેની ટર્મ્સ અને કન્ડિશન હોય, તો પછી ગુણવત્તા માટે થર્ડ પાર્ટી રોડ ઓડિટ તમને લાગે છે કેટલું જરૂરી છે? બીજું કે તમે જાણ કરો છો એઝ એ એસોસિએશન, ટ્રાન્સપોર્ટર એસોસિએશન હોય તો તમે જાણ કરો છો ખરા? કોઈ ફરિયાદ કરો છો કે કાયમી ઉકેલાનો આવી શકે? કોઈ માંગ કરો છો તમારા એસોસિએશન વતી, જીતુભાઈ? અમે તો અત્યારે પણ ઓલરેડી ગયા વર્ષે જ ભૂપેન્દ્રભાઈને એ વાત કરી હતી કે ભાઈ આ વર્ષે એમાં અમને કઈ વાંધો નથી, પણ આવતા વર્ષે ના થાય જે આપ આજે ચર્ચા કરો છો ગયા વર્ષે પણ થયેલી હતી. અચ્છા. કે ભાઈ સરકારશ્રીને અમે કીધું કે ભાઈ આ વખતે અમે જે કઈ દુઃખો સહન કર્યા, જ્યાં પાણીઓ ભરાઈ ગયા છે તે છે, તો આવતા વર્ષે આ બધી ના થાય અથવા તો એમાં કઈક થાય એ બાબતના તમે પગલા ભરી અને કરશો, આવું અમારું લેખિતની અંદર અમે આપેલું છે.
એની સાથે સાથે જે ખાડા આ જે બી સાહેબ પાસેથી બી ઘણા બધા અમે ફોટોગ્રાફ્સ લઈને અત્યારે બી અમારી હાઈકોર્ટની અંદર બી પીલ દાખલ કરેલી છે કે ભાઈ જે કોન્ટ્રાક્ટરે આ જો વ્યવસ્થિત કામ ના કર્યું હોય અને જ્યાં પણ ખાડા પડ્યા હોય તો જ્યાં સુધી ખાડા પડેલા જે રોડ સરખા ના થાય ત્યાં સુધી અમે ટોલ અમને ફ્રી કરી આપો. પણ આ બધી બેરાકાને અથડાઈ અને બધી પાછી આવે છે. સામાન્યપણે ક્યાંય પણ જે હિમાંશુભાઈ બી વાત કરી એ પ્રમાણે બિલકુલ કોઈ પણ પ્રકારનું પાછળનું ઓડિટ અથવા તો જવાબદેહી ક્યારે પણ નક્કી નથી હોતી. બંને સાઈડની વાત છે. જેમ કોન્ટ્રાક્ટરની વાત કરી કે બીજા કોન્ટ્રાક્ટર, હું તો એમ કહું છું કે એનો એ જ કોન્ટ્રાક્ટર 1-2 મહિના પહેલા કોઈક નવી કંપની ઊભી કરી અને એ માણસો એને જ હોય અને એમાં ડિરેક્ટર 2-4 બદલાયા હોય અને એ જ માણસને પાછું કામ આપી દેવામાં આવે. આવા પણ કેસીસ છે આપણી પાસે. એટલે ઘણી વખતે આ બધી વસ્તુઓ જ્યાં સુધી જો આમ ચાલતું રહેશે તો આ દર વર્ષે આપણે બધા મળતા રહીશું અને ઘણા બેચારા જે વાંક ગુના વગરના માણસોને અકસ્માતનો ભોગ બનશે અને અમારા જેવાનું આર્થિક રીતે અમે ઘણું બધું પારાવાર નુકસાન બી સહન કરીશું. પણ અલ્ટિમેટ તો બધી જગ્યાએ આ છે ને બધાને ખબર છે છેક ઉપર સુધીની બી ગણતરી ગણો તો આજે શા માટે નેશનલ હાઈવે પાસથી લઈ કે સ્ટેટ હાઈવે ની આખા જ્યારે જીએસઆરડી ની પોતાની આખી ઓફિસ, એટલા માણસોનો સ્ટાફ, આ બધી વસ્તુઓ, એમાં એન્જિનિયરો, આજે કેટલા બધા માણસોનો સ્ટાફ ને બધી વસ્તુઓ છે. પણ બધા જેમ કેબિનમાં બેસી જાની સાહેબે કીધું કે ભાઈ કોઈ રોડ ઉપર આવીને ક્યારે બી કોઈ કામ થતું નથી. એસી કેબિનમાં બેસીને કોઈની પાસે ફોટોગ્રાફ મંગાવી અને એનું જે કઈ બી કે આ કરી લીધું ને અલ્ટિમેટલી એના જે કઈ બી પુરાવા આપવાના હોય એ ફોટોમાં જ પુરાવા આપી અને બધું થાળે પાડી દેવામાં આવે. એ બહુ ખોટું છે ખરેખર. જો અને અત્યારે સરકાર જયારે એમ કહેતી હોય કે ભાઈ દર વર્ષે આપણે ત્યાં આગળ અકસ્માતો 3.5 લાખ અકસ્માત થાય છે જેની અંદર 1.5 થી 1.5-2 લાખ માણસોની મરણ થાય છે દર વર્ષની વાત છે. એટલે અમારી ઉપર કેટલા બધી વસ્તુઓ સરકાર તરફથી, સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ જોડવામાં આવે કે તમે આ શીખવાડો, આ કરો. અમે બધી પ્રમાણના કામ ક્લાસ બી લઈએ છીએ, ડ્રાઈવરોને બી ટ્રેનિંગ આપીએ છીએ, બધી વસ્તુ કરતા હોઈએ. પણ સામે જે આ જ વાત ફરી પાછી આવે છે કે રોડ સેફટીની બી જયારે કમિટીઓ મિટિંગ હોય છે ત્યારે જ્યાં એન્જિનિયરિંગ ખોટું રીતના થઈ ગયું હોય તો એને ક્લિયર કરી અને નવેસરથી રોડ બનાવવા, કટો બંધ કરી દેવા. આમાં રાજકીય દબાણ ઘણી વખતે જ્યાં આગળ કટ જે આપવાનો હોય છે, કોઈક સોસાયટીમાં કોર્પોરેટર સાહેબ કે કોઈ રહેતું હોય તો સામે તમે ડિવાઈડર મૂકી જ દીધું હોય તો એ ડિવાઈડર એમના માટે ઘણી વખતે છૂટું થઈ જતું હોય. બરાબર. હવે આવું જયારે રોડ બન્યા પછી જયારે કોઈ બી વસ્તુ કરવામાં આવે તો જેમ હિમાંશુભાઈ કીધું એ રીતે એ રોડની સ્ટ્રેન્થની અંદર અસર થવાની જ છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ છે. હવે આપણે તો સામાન્ય છીએ પણ એન્જિનિયર તરીકે એમણે જે વાતો કરી છે એ પ્રમાણે બહુ સીધી વાત છે. અને આ વાતો સરકાર તરફ બી એન્જિનિયરો બેઠા જ છે અને એન્જિનિયરો જ આ બધી વસ્તુ કરે છે. એ લોકોએ પ્રી ઓડિટ, એ તમે આ બહુ સરસ વિષય ઉપાડ્યો છે કે ખરેખર તો એ ટાઈમસર પ્રી ઓડિટ થઈ અને પ્રી ઓડિટ તો સતત પ્રક્રિયામાં ચાલુ રહેવું જોઈએ. યસ. જે બી કેટલું સમર્થન આપો છો કે પ્રી મોન્સૂન કામગીરી બાદ પોસ્ટ મોન્સૂન કામગીરી જેટલું પ્રી કરો છો એટલું ને એટલું પોસ્ટ એ સતત પ્રક્રિયા છે. ઓકે. જે બી આજે વરસાદ પડ્યો છે, ઠીક છે, વરસાદ પડ્યો, ખૂબ સપોર્ટ આપું છું તમને. જીતુભાઈની વાત, હિમાંશુભાઈની વાત, જે બી તમારા નેટવર્ક. હા બોલો. ખૂબ સપોર્ટ છે મારો. હા, પોસ્ટ મોન્સૂન કામગીરી કેટલી જરૂરી લાગે છે હવે? ખૂબ સપોર્ટ છે મારો. ચલો, ઓકે. નેટવર્કમાં એમનો અને આ કામગીરી લોકોના જીવ સાથે છેડા થઈ રહ્યા છે અત્યારે વરસાદ પણ. ચલો, ચોક્કસ. મેં વાત સાંભળી આપણી. હાલો. ઓકે. જે બી સમયની મર્યાદા છે પણ જે પ્રમાણે ભાઈ નાણાવટીએ વાત કરી કે સિઝન બદલાય એટલે ડામરમાં બદલાવ આવે, ચોક્કસ બાબત છે. પણ એમણે કહ્યું કે જે ક્રેક પડે ને પછી ખાડા પડે એટલે મોટા ખાડા પડી જાય છે અને પછી એ પ્રોબ્લેમ વધી જાય છે અને કોન્ટ્રાક્ટરને જે કામ સોંપવામાં આવે છે, હિમાંશુભાઈએ કહ્યું, પરંતુ એની પાછળ જે સુપરવિઝન થવું જોઈએ સુપરવિઝન થતું નથી અને
મનમાની ચાલતી હોય છે, ખાસ કરીને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, છતાં પણ બીજા કામ સોંપવામાં આવે છે. રોડનું ઓડિટ જ થતું નથી એવું સ્પષ્ટપણે એમનું માનવું છે અને ઓડિટ થવું પણ જરૂરી છે એ વાત સાથે પણ હિમાંશુભાઈ સહમત છે. અને સાથે જ જે વાત કરી કે ઝંડા રોપી દેવામાં આવે છે, અને તમારે બેરિકેડ લગાવવા જોઈએ, ઝંડા રોપી દે ન ચાલે. ડ્રેનેજ નેટવર્ક જે કદાચ બહુ જ મહત્વની બાબત છે, 5% જ એનું ધ્યાન રખાય છે, 95% એને નજરઅંદાજ કરાય છે. અને ઓડિટ બહુ જ જરૂરી છે. પ્રી મોન્સૂન તો ખરું, પરંતુ પોસ્ટ મોન્સૂન પણ જરૂરી છે. જીતુભાઈ સંઘવીએ કહ્યું ખાડા પડેલા છે, ગુણવત્તાવાળું કામ થતું નથી. અને સીજી રોડની વાત કરી, 25 વર્ષ પહેલાં કેશવ વર્માજીએ આ બનાવ્યો હતો અને એનું પેવરિંગનું કામ પણ કરવાની જરૂર નથી પડી. એટલો મજબૂત રોડ એમણે કહ્યું કે સીજી રોડ આજે પણ જોવા મળે તો એનો અભ્યાસ અધિકારીઓ કેમ નથી કરતા, કેમ એ નથી તૂટતો અને કયું મટીરિયલ્સ વપરાયું છે. બીજું, અકસ્માતોનું પ્રમાણ વધે છે આવા રોડને કારણે. નાના વાહનો જે કદાચ નાનો ખાડો બચાવવા સાઈડમાં જાય એને લઈને મોટા વાહનની સહેજ પણ ટક્કર વાગે તો કેઝ્યુલિટી પણ વધતી હોય છે. એટલે ગુણવત્તાના ધોરણે, કાયમી ધોરણે મજબૂત બને એવા પ્રયાસો થવા જોઈએ. અને સબ કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેવામાં આવે છે ત્યારે ટોલ ટેક્સ ભરીને અમે ટ્રાન્સપોર્ટર થાકી જતા હોય છે, છતાં પણ ફેસિલિટી નથી મળતી. અને બીજું કે નુકસાન ખૂબ મોટું આવે છે, વ્હીકલને નુકસાન થાય છે, મોટા ટ્રકોને નુકસાન થાય છે. અને બીજું કે ટ્રીપ પર અસર, સમયસર ડિલિવરી ન મોકલે એટલે ટ્રીપ પર અસર થતી હોય છે. પણ ખાસ કહ્યું એમ કે ઘણીવાર રજૂઆત કરી છે, આ વખતે પણ મુખ્યમંત્રી સાથે એમણે કહ્યું કે બેઠક કરી છે, પણ હવે ઉકેલ ક્યારે આવે એ જોવાનું રહેશે. અને જે બી જાનીએ કહ્યું એમ કે દલા તરવાડી જેવો ઘાટ છે, ઠેર ઠેર ખાડા પડે છે, તોતિંગ વૃક્ષો ધરાશાયી થાય છે અને અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિક થાય છે, પાણી ભરાય, ખાડા થાય એટલે પાણી ભરાય, ટ્રાફિકની સમસ્યા. એટલે એસીમાં બેઠા બેઠા સુપરવિઝન ન થાય એના માટે રસ્તા પર ઉતરવું જોઈએ. જીવ સાથે છેડા થઈ રહ્યા છે એવું જેબીનું પણ ખાસ માનવું છે. એટલે પેનલિસ્ટોનું માનવું છે કે પ્રી પછી પોસ્ટ મોન્સૂન પણ જરૂરી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જીતેન્દ્ર સંઘવી, હિમાંશુ નાણાવટી, જેબી જાની જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી વાત પ્રી મોન્સૂન બાદ પોસ્ટ મોન્સૂનની કામગીરી કેટલી જરૂરી એની ચર્ચા. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.